સ્ત્રી હોય કે પુરુષ, બંને જણા સ્વયંના જીવનમાં છે ને એ સંઘર્ષો કરતા હોય છે. એટલે પુરુષોનો પણ સંઘર્ષ કંઈ ઓછો નથી હોતો. પુરુષોને બાળપણથી એવી રીતે જ મોટા કરવામાં આવ્યા છે ને કે એમને કહેવામાં આવ્યું છે કે તને કોઈ દુઃખની લાગણી થતી જ નથી. ગમે તે પરિસ્થિતિ હોય ને, તું રડી શકતો નથી કે તું તારું દુઃખ વ્યક્ત કરી શકતો નથી. તું એક મજબૂત માણસ છે. ક્યાંક ને ક્યાંક પુરુષને છે ને બાળપણથી આ શીખવવામાં આવ્યું હોય છે. એને એ અહેસાસ આપવામાં આવ્યો હોય છે કે જો તું રડીશ ને તો તું છોકરી કહેવાઈશ. તું તારા દુઃખોને તું વ્યક્ત નથી કરી શકતો. અને જ્યારે બાળક આ લાગણીથી મોટું થાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનમાં આવનારા સંઘર્ષોમાં છે ને એ મનથી છે ને ત્વરિતપણે એ ભાંગી પડે છે. એની પોતાની લાગણીઓ એ વ્યક્ત નથી કરી શકતો. ક્યાંક ને ક્યાંક એ પોતાનું દુઃખ છે ને એ જ્યારે બીજાને કહેવા માંગતો હોય છે ને, પરંતુ એ કહી નથી શકતો. એના મનમાં 100 પ્રકારના પ્રશ્નો ચાલતા હોય છે. એ ક્યાંક એવું વિચારતો હોય છે કે જો હું મારા દુઃખોનો બીજા સામે હું જો વ્યક્ત કરી લઈશ ને તો ક્યાંક ને ક્યાંક હું નબળો ગણાઈશ, ક્યાંક ને ક્યાંક હું હારેલો ગણાઈશ. એવી એને બીક મનમાં લાગતી હોય છે. કેમ? કારણ કે એને બાળપણથી જ એ શીખવવામાં આવેલું છે કે તું પુરુષ છે અને તું મજબૂત છે. તારે તારા દુઃખોને પ્રગટ કરવાની જરૂર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે છે ને એવું શીખવીએ છે ને તો એ માતા પિતાની ભૂલ હોય છે. બાળકમાં સ્ત્રી હોય કે પુરુષ, બંનેને પોતાના દુઃખો વ્યક્ત કરવાની જરૂર હોય છે. પોતાની લાગણીઓ એમને બતાવવાની જરૂર હોય છે. જ્યારે વ્યક્તિ છે ને પોતાની લાગણીઓ જ્યારે એ દબાવી રાખે છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ સામે ટકી રહેવા છે ને એ સ્વયંની સાથે એ લડાઈ લડતો હોય છે. અને ક્યારેક તો એ સ્વયંની સાથે લડાઈ લડતા લડતા છે ને એ થાકી જતો હોય છે અને એ નાસીપાસ થઈ જતો હોય છે. આપણે અત્યારે જોઈએ છે કે બાળકો, કિશોર વયના બાળકો, પુખ્ત વયના માણસો એ સુસાઇડ કરી રહ્યા છે. તો આ આત્મહત્યા એટલે શું? આત્મહત્યા એ છે કે આપણે સ્વયંની લાગણીઓ, સ્વયંના દુઃખો આપણે છે ને પ્રગટ નથી કરી શકતા. આપણે કહી શકતા નથી કારણ કે આપણને સમાજે એવું કહેવા માટે ના પાડેલી છે અને આપણે એ જ સાંભળીને મોટા થયા છે. પરંતુ આ તદ્દન અસત્ય વાત છે. આપણે આપણી લાગણીઓ, આપણા દુઃખ આપણે વ્યક્ત કરવા જોઈએ. જો આપણે એ કરતાં શીખી જઈએ છે ને તો ક્યાંક ને ક્યાંક આપણે પરિસ્થિતિને પણ આપણે મેનેજ કરી શકીએ છીએ. આપણે જે આત્મહત્યાના જે આપણે પ્રયાસો કરવા જઈએ છે ને એ આપણે છે ને નથી કરતા. કારણ કે મિત્રો, જીવનને સમાપ્ત કરવાથી છે ને જીવન ક્યારેય સમાપ્ત થતું જ નથી. એટલે પુરુષોએ પણ એક વાત સમજવા જેવી છે કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાથી પોતે નબળા પુરવાર થતા નથી, કે એમાં તમારો અહમ પણ ગવાતો નથી. કેમ? કારણ કે તમે પણ એક સાધારણ વ્યક્તિ છો. પુરુષને ક્યારેક નાની નાની જવાબદારીઓ પણ એમને નાની ઉંમરમાં નિભાવેલી હોય છે. જ્યારે એ મોટા થતા હોય છે ને ત્યારે એમના ઉપર સંપૂર્ણ ઘરની જવાબદારી આવેલી હોય છે. એમને બધી બાજુએ એ દોડતા હોય છે. એ પ્રયાસ કરતા હોય છે કે મારા પરિવાર અને મારા બાળકોને હું એક સારું અને સુમેળભર્યું વાતાવરણ આપી શકું. જો આમાં છે ને એ ક્યારેક છે ને થાક અનુભવતો હોય છે અને એ થાકની લાગણી જો એ બતાવી ના શકે ને તો એ આપણે સમજી જવું જોઈએ કે આપણે પરિવારમાં રહીએ છીએ પરંતુ આપણે પરિવારના સાથે નથી. એટલે પુરુષોની પણ લાગણી આપણે સમજવી પડશે. જો એ સ્વયંનું દુઃખ, સ્વયંની લાગણી બતાવવામાં એ નિષ્ફળતા અનુભવે છે ને તો આપણે એને સાથ આપવો પડશે.
આપણે એને કહેવું પડશે કે તમે તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. એવું વાતાવરણ આપણે એમને આપવું પડશે. જો આપણે એ વાતાવરણ આપશું ને તો ક્યાંક ને ક્યાંક એના મનમાં ચાલી રહેલી વિચારોની માળાઓને આપણે સમજી શકશું. અને જ્યારે આપણે વ્યક્તિના વિચારોની માળા આપણે સમજીએ છીએ ને ત્યારે જ આપણે એના જોડે અને એના રસ્તા ઉપર આપણે ચાલી શકતા હોઈએ છીએ.